નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટરની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કઈ લિંક ઉપર જવાનું અને કઈ બાબતનું છે તે ધ્યાન રાખવાનું અને કુલ કેટલી જગ્યાના ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટેશન માટે બોલાવેલા છે અને ડોક્યુમેન્ટેશન માટે કયા કયા સ્થળ છે તે ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલા છે નિર્જા કોટરૂ દ્વારા. તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટેશન માટેના કુલ 12,000 જગ્યા માટે છે કુલ 22,164 જેટલા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ ચકાસણી માટે છે તે બોલાવવામાં આવેલા છે. અને જે કેટેગરી વાઇઝ છે જે કટ ઓફ જે નીચે મુજબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમાં જનરલમાં આપણે દસ્તાવેજ ચકાસણી માટે છે કુલ 10,333 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે દસ્તાવેજ ચકાસણી માટે 2,781 જેટલા ઉમેદવારોને છે તે બોલાવવામાં આવેલા છે. એસીબીસી જેમાં 5,737 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. અને લાસ્ટમાં એસટીની વાત કરીએ તો 1,682 અને એસીમાં 1,631 છે તે ડોક્યુમેન્ટેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે. તો ઉમેદવારોએ ડોક્યુમેન્ટ ચકાસણી માટે કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવી તેની માહિતી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ 5/9/2025 દિવસે આપેલી છે. તો એક વર્ષે તે અવશ્ય ડોક્યુમેન્ટેશન તારીખ પહેલા છે તે જોઈ લેજો. અને લોકેશન કેટેગરી દસ્તાવેજ ચકાસણી 17/9/2025 થી 30/9/2000 દરમિયાન છે તે હાથ ધરવામાં આવેલી છે. એટલે કે તમામ મિત્રો જે પણ ઉમેદવારો ડોક્યુમેન્ટેશન જે જગ્યાના 2 ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે તેના ડોક્યુમેન્ટેશન તારીખ 17/9/2025 થી 30/9/2025 દરમિયાન છે તે હાથ ધરવામાં આવેલા છે. દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય થયેલા ઉમેદવારોની યાદી 27/8/2025 ના રોજ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જાહેર કરવામાં આવેલ હતો. અને ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તે 10/9/2025 જે 2 વાગ્યા પછી છે તે ojas.gujarat.gov.in ઉપરથી કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે. એટલે કે આજે છે 10 તારીખ 10/9/2025 જે પણ ઉમેદવારો ડોક્યુમેન્ટેશનમાં નામ આવેલા છે તેવા તમામ ઉમેદવારો ડોક્યુમેન્ટેશન માટેનું કોલ લેટર છે તે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકશે. અને નીચે આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ તમે વિડીયો છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. અને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ આવે તો મને ખાસ કોમેન્ટ અને મેસેજ કરજો. આપણે બને તો પ્રયત્ન કરીશું. ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણો તેમજ અસલ પ્રમાણોની પ્રસ્તાવની કરેલી એક નકલ નીચે મુજબ A થી I મુજબ છે તે ક્રમ પ્રમાણે ગોઠવીને લઈ જવાની રહેશે. આ તમામ પ્રમાણો છે તે 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એટલે કે જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ છે જે તે 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવું જોઈએ, જેની તમામ મિત્રોએ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી વાત કરીએ તો જન્મ તારીખના પુરાવા માટે એસએસસી જે 10માનું ધોરણનું રિઝલ્ટ છે તે અને પ્રમાણપત્ર કે શાળા સોયડાનું પ્રમાણપત્ર જે જન્મ તારીખ સ્પષ્ટ રીતે દર્શાવતા હોવો જોઈએ. એટલે કે જન્મ તારીખ સ્પષ્ટ રીતે તમારી દેખાવી જોઈએ. ધોરણ 12 અથવા તેની સક્ષમ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણ ચકાસણી પ્રમાણપત્ર અને અનામત જાતિ માટે ગુજરાત સરકાર સક્ષમ અધિકારી દ્વારા થયેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર, નિયમિત કરેલા નમૂના અને એનસીસી સર્ટિફિકેટ. જો તમારી પાસે રમત ગમતના કોઈ પણ સર્ટિફિકેટ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તે આપવાના રહેશે. ત્યાર પછી તમારું જ્યારે ફાઇનલ લિસ્ટ આવશે તેમાં છે તે એનસીસી અને ડોક્યુમેન્ટ જે સીસીસી સર્ટિફિકેટ હોય તો તેના માર્ક છે તે યુનિવર્સિટી રાજ્ય કક્ષાની તેના માર્ક છે ઉમેરીને આવશે, જેની તમામ મિત્રોએ ખાસ આ સૂચના વાંચી લેવી. અને તમારી પાસે જો વિધવા મહિલાનું જે સર્ટિફિકેટ જો તમારા પતિ અવસાન થયેલું હોય તો તે પણ પુનઃ લગ્ન નથી કરેલા તેનું પરિપત્ર છે તે આપવાનું રહેશે. અને જો માજી સૈનિક હોય તો તેનું ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર છે તે આપવાનું રહેશે. અને દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલા તમામ મિત્રોએ છે તે દસ્તાવેજ ચકાસણી એક્શન 3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. અને ફોર્મ છે જે તમામ ફોર્મ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલા છે તો ત્યાં જઈને એસીબીસી એસી એસટી જે તમામ મિત્રો છે તે કોલ લેટર ની સાથે સાથે છે તે આ ફોર્મ ભરીને લઈ જવાનું છે. તો તે પણ એક ફોર્મ તમે ભરીને લઈ જજો. અને જે આ ખાસ યાદ રાખજો કે સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગ, એસીબીસી અને એસી અનુસૂચિત જનજાતિ
તમામ દસ્તાવેજ ચકાસણી સમય છે તે રજૂ કરવાના નિયમોનું ફોર્મ ભરીને દસ્તાવેજ સાથે અવશ્ય લાવવાનું રહેશે. ફોર્મની વિગત છે તે અહીં આપવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ છે તે તારીખ આવી ગઈ છે કે લોકરક્ષક કેટેગરી દસ્તાવેજ ચકાસણી 17/9/2025 થી 30/9/2025 દરમિયાન છે તે યોજાવાની છે. 12 થી 13 દિવસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલ છે અને ઉમેદવારોને કઈ કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાના છે તેની વાત આપણે આગળ કરીશું. તો 10/9/2025 રોજ 14 કલાકથી છે તે કોલ લેટર છે તે ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ ગયું છે. ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી જઈ અને તમામ મિત્રો કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે. તો વહેલી તકે કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. તો હવે વાત કરીએ તો જે લોકરક્ષક કેટેગરીના દસ્તાવેજ ચકાસણી ક્યાં ક્યાં સ્થળે થવાના છે તેની વાત કરીએ તો 17/9/2025 થી 30/9/2000 દરમિયાન લોકરક્ષક કેટેગરીની દસ્તાવેજ ચકાસણી યોજવાનું છે. તેમાં કુલ 5 સેન્ટર છે તે આપવામાં આવેલા છે. તેમાં વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ ને વડોદરા એમ 5 જગ્યાએ છે તે દસ્તાવેજ ચકાસણી માટેના સ્થળ આપવામાં આવેલા છે. અને ત્યાર પછી જો તમારે ડીવી નામ આવી ગયું હોય તો હવે આ બધી માથાકૂટ છોડો અને ફાઇલ એન્ડ મેરિટ કેટલું રહેશે, મારો વારો આવશે કે નહીં. એટલે કે ઘણા મિત્રો છે જેને 170, 18 જેવા માર્ક થાય છે તેઓ પણ મિત્રો પૂછતા હોય કે અમારું ફાઇનલમાં નામ આવશે કે નહીં આવે. તો તે તમામ માથાકૂટ મૂકી અને હાલ છે તે હવે ડોક્યુમેન્ટેશન કરાવો. હવે આપણા હાથમાં કશું નથી. હવે ડીવીમાં નામ જેનું આવ્યું છે એ તમામ મિત્રો છે તે ડોક્યુમેન્ટેશન કરાવી લેજો. અને વેરિફિકેશન થયા પછી છે ભલે ઓછા માર્ક હોય, જે તમામ મિત્રોએ ખાસ આ વાત છે તે ધ્યાનમાં રાખવી. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.